ડોલર વધવાને કારણે સોનું ફરી સસ્તું થઈ શકે છે તેવી સંભાવના આવી રહી છે મિત્રો। ચાંદીના ભાવમાં આજે જોઈએ તો 1000 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને 1 લાખ રૂપિયાને પાર ચાંદીનો ભાવ જોવા મળી રહ્યો છે। આમ તો જોઈએ તો ચાંદીનો ભાવ 1,10,000 ની આસપાસ જોવા મળી રહ્યો છે ભારતમાં, પરંતુ આવનારા દિવસોમાં જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં ફરી વધારો થવાને કારણે સોનાના ભાવમાં ફરી ઘટાડો થઈ શકે તેવી પણ સંભાવના આવી રહી છે। આમ જોઈએ તો સોનાનો ભાવ આશરે 24 કેરેટનો ભાવ 1 લાખ રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે અને ડોલરમાં વાત કરીએ તો ડોલરમાં એવરેજ 3600 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। આમ જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં થતા વધારાને કારણે ફરી સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને રિઝર્વ બેન્કો સોનું ખરીદવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ વધતા ભાવને કારણે સોનાના ભાવમાં પણ વધારો થઈ શકે છે। આમ જોઈએ તો શેર માર્કેટમાં મિત્રો સોનાના ભાવમાં ફરી વધારો થઈ શકે છે, કેમ કે સોનામાં રોકાણને કારણે સોનાના ભાવમાં ફરી વધારો થઈ શકે છે, જેને કારણે મધ્યમ વર્ગ અને નીચતર મધ્યમ વર્ગને લોકોને ફરીથી એક આંચકો લાગી શકે છે અને સોનાનો ભાવ આશરે 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો ભાવ સપનું જ બની શકે તેવી પણ સંભાવના આવી રહી છે, જેને કારણે સોનાનો ભાવ આશરે અત્યારે 22 કેરેટનો ભાવ જોઈએ તો 94 અથવા 93 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે અને જ્યારે તેમાં જીએસટી અને મજૂરી પ્લસ થાય ત્યારે સોનાનો ભાવ 1,05,000 અથવા 6,000 ની આસપાસ જોવા મળે છે। પરંતુ ભારતીય ઇન્ડેક્સમાં જોવા મળે છે કે ભારતમાં સતત વધારાનું કારણ એક જ છે કે શેર માર્કેટમાં થતા ઉછાળાને કારણે સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળી શકે છે, જેને કારણે આવનારા દિવસોમાં એટલે કે આવતી દિવાળી સુધીમાં સોનાનો ભાવ 1,20,000 અથવા 30,000 ની આસપાસ 1 તોલા સોનાનો ભાવ જોવા મળી શકે છે અને જ્યારે મધ્યમ વર્ગ અને નીચતર લોકોને સપનું જ બની શકે છે કે સોનું ક્યારેક ખરીદવું અને ક્યારેક રોકાણ કરવું। આમ જોઈએ તો ઉચ્ચતર અને મધ્યમ વર્ગ જ્યારે સોનામાં રોકાણ કરે છે ત્યારે એક જ વસ્તુ જોવા મળે છે કે સોનામાં ડબલ ફાયદો થાય છે અને જેને કારણે સોનાના ભાવમાં સતત વધારાને કારણે તેમાં વળતર વધુ મળી શકે છે, શેર માર્કેટ કરતાં વધુ મળી શકે। એટલા માટે સોના અને ચાંદીના ભાવમાં રોકાણકારો માટે પણ આ મહત્વપૂર્ણ સૂચના છે કે આવનારા દિવસોમાં હજી સોનાનો ભાવ વધી શકે છે અને રોકાણ કરવાની ઈચ્છા હોય તો રોકાણ કરી શકે છે તેવી પણ સંભાવના જોવા મળે છે। આમ જોઈએ તો આવનારા દિવસોમાં કઈ રીતનો સોનાનો ભાવ રહેશે તેની વાત કરીએ તો વરસાદના સસ્તા માટે સોનાના ભાવમાં મોટો કડાકો થયો છે। આમ જોઈએ તો 1 તોલું ખાલી 1,000 રૂપિયાની આસપાસ વધી શકે છે એવી પણ જાણકારી મળે। છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળે છે, જો કે સોનાનો ભાવ હજુ 1 લાખ રૂપિયાની નીચે ગયો નથી અને ચાંદીનો ભાવ પણ 1 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે। આજે જોઈએ તો 17 જૂનના રોજ સોનાના ભાવમાં આજે ચાંદીના ભાવમાં થોડોક ફેરફાર જોવા મળી રહ્યો છે મિત્રો, પરંતુ સોનાના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી। આ સ્થિતિમાં જોઈએ તો ગઈકાલની તુલનામાં સરખામણીએ જોઈએ તો સોના અને ચાંદીના ભાવમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેને કારણે કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળતી નથી, પરંતુ 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં કેટલા પ્રકારનો ઘટાડો થયો છે, કેટલા ગ્રામ સોનું હશે તે માટે અલગ અલગ રીતે માહિતી અમે દઈશું, એટલે વિડીયો પૂરો જોજો, અંત તક જોજો। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેશો તો એક માહિતીપૂર્વક જોઈએ તો આવનારા દિવસોમાં સોના અને ચાંદીનો ભાવ કઈ રીતનો રહેશે અને સોના ચાંદીના ભાવમાં વધુ માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કેમ કે આવનારા દિવસોમાં જે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે અને ચોમાસાની સિઝનમાં તમારે સોનું ખરીદવું છે તેની ઈચ્છા ધરાવો છો અને આવનારા દિવસોમાં જે પણ સોનુનો ભાવ વધી શકે છે તેવી જાણકારી મળી રહી છે। આમ છેલ્લા દિવસોમાં જોઈએ તો સોનાના ભાવમાં કોઈ પ્રકારનો વધઘટ થતો નથી અને દેશના મોટા ભાગના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો મંગળવાર અને બુધવારની આસપાસ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તેવી પણ જાણકારી મળી શકતી નથી, પરંતુ આમ જોઈએ તો થોડોક ફેરફાર જોવા મળે છે। આમ 22 કેરેટ અને 24 કેરેટના પ્રતિ 10 ગ્રામમાં જોઈએ તો ખાલી થોડો 2,000 અથવા 2,200-2,300 રૂપિયાનો ફેરફાર છે અને ચાંદીના ભાવમાં 600-700 રૂપિયાનો ફેરફાર ગઈકાલની તુલનામાં જોવા મળે છે। અને આ મેટ્રિક ટ્રેનમાં જોઈએ તો દિલ્હી, મુંબઈ અલગ અલગ શહેરમાં અલગ અલગ ફેરફાર છે। દિલ્હીમાં વાત કરીએ
તો 24 કેરેટ સોનાનો ભાવ આશરે 1,1650 રૂપિયા છે. 22 કેરેટ સોનાનો ભાવ 93,190 રૂપિયા છે. મુંબઈની વાત કરીએ તો 1,15,000 રૂપિયા છે. 22 કેરેટનો ભાવ 93,040 રૂપિયા છે. કોલકાતાની વાત કરીએ તો 1,15,000 રૂપિયા છે. 22 કેરેટ સોનાનો ભાવ 93,040 રૂપિયા છે. અને ચેન્નાઈની વાત કરીએ તો 1,15,000 રૂપિયા છે અને 22 કેરેટનો ભાવ 93,040 રૂપિયા છે. અને હાલ આપણે ગુજરાતની વાત કરીએ અમદાવાદની તો તેમાં 1,15,50 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ જોઈએ તો 93,090 રૂપિયા જોવા મળે છે. મેટ્રિક શહેરમાં જોવા મળતા અલગ અલગ સોનાના ભાવ જોવા મળે છે. અને ચાંદીની વાત કરીએ તો દિલ્હીમાં 1,98,000 રૂપિયા 9800 રૂપિયા જોવા મળે છે. અને અમદાવાદમાં વાત કરીએ તો 1,98,000 રૂપિયા જોવા મળે છે ચાંદીનો ભાવ. આમ જોઈએ તો આવનારા દિવસોમાં જે સોના અને ચાંદીનો ભાવ વધી શકે છે તેવી પણ જાણકારી મળી રહી છે. પરંતુ આવનારા દિવસોમાં જે સોનાનો ભાવમાં વધારો થઈ શકે છે એટલા માટે સોનાના ભાવમાં રોકાણ કરવાની અથવા સોનું ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય મિત્રો તો જલ્દી સે સોનું ખરીદી લેજો. અને હાલી પ્લેન ક્રેશને કારણે સોનાના અને ઈરાક અને ઈરાનના યુદ્ધના તણાવને લીધેથી સોનાના ભાવમાં જે વધારો થઈ શકે છે તેવી પણ સંભાવના આવી રહી છે. હાલે આમ જોઈએ તો અલગ અલગ વિશ્વમાં અલગ અલગ પરિસ્થિતિ ઊભી કરે છે જેને કારણે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. અને મિત્રો તો ગુજરાતમાં કઈ રીતનો આજે સોના ચાંદીનો ભાવ રહ્યો છે અને ગુજરાતના શહેરોમાં કઈ રીતનો સોનાનો ભાવ રહેશે તેની વાત મિત્રો કરી લઈએ. તો આપણે જોઈ લઈએ કે ચાંદીના ભાવ કઈ રીતના રહેશે અને આવનારા દિવસોમાં કઈ રીતનો સોના ચાંદીનો ભાવ રહેશે. તો આજે આપણે પહેલા ચાંદીના ભાવ જોવાના છીએ એટલે વિડીયો પૂરો જોજો. વાત કરીએ ચાંદીના ભાવની તો 100 ગ્રામ ચાંદીનો ભાવ 10,850 રૂપિયા. 1 કિલો ચાંદીનો ભાવ 1,08,500 રૂપિયા જોવા મળે છે. ગઈકાલની તુલનામાં જોઈએ તો 600 રૂપિયા લગીનો ઘટાડો ચાંદીના ભાવમાં 1 કિલોમાં જોવા મળે છે. 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 99,350 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 9,93,500 રૂપિયા જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 4,200 રૂપિયા લગીનો ઘટાડો 24 કેરેટ સોનાના ભાવમાં મિત્રો જોવા મળે છે. 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો તેમાં 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 90,890 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 9,08,900 રૂપિયા જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 3,700 રૂપિયા લગીનો ઘટાડો 22 કેરેટ સોનાના ભાવમાં છેલ્લા 24 કલાકમાં ઘટ્યો છે. 18 કેરેટ સોનાના ભાવમાં જોઈએ તો 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 74,260 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 7,42,600 રૂપિયા જેવો જોવા મળી રહ્યો છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 3,200 રૂપિયા લગીનો ઘટાડો 18 કેરેટ સોનાના ભાવમાં મિત્રો જોવા મળે છે. જો તમારે તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શહેરનું અથવા પાડોશી શહેરનું અથવા તમે સોનું ખરીદવા ઈચ્છતા હોય તે શહેરનું નામ જણાવી દેજો જેથી અમે સોનાનો ભાવ તમને કમેન્ટમાં જણાવી દઈએ.